જેનું ઉતાત કંઈ સંભળાવું છું. ભાઈ ત્રીજો ઓહોંગ ગુરુજી કહાવે સાંભળો વિરમદેવ. કર્મ નારીના બંધન કહું તે પહેલી નારી શક્તિરૂપ જાણજો. બ્રહ્મ કુમારી તેને જણી કેમ જેને સડી. કુમારી ઉતરે નહીં પાડે નારી ભંગ લિંગ છે. આ દેહ નરો મોહ તે મોહ નવ આણે તેમાં દેહ મોહ. દેહને સણું પદ જાણો મોહના કાને શીતમાં જાણે. જેને દેહનો મોહ કરી ન આવે એવી શીતની વર્તી. જે નર નારી પાળે નારીનો એ જ કામ ધર્મ ચાલે પંથ પરવરે છે. તે વસંત વેદ વાણી બહારો પગ નો ભરે. ભાઈ ઓહોમ પદ એને જડે અંબર બીજક તેના શિર પર સડે. એવી નારી કઈ નરકે ન પડે હે ભાઈ વિરમદેવ. હવે ખર નારીનો કહું છું ઇતિહાસ. તે જે નારી શીલ શબ્દને વિસરીને સત્યા કામ જેના ઉરમાં વસે. કામી સ્વરૂપ તેને નજરે આવે ચોરી કરીને ભરે ભંગ. અને દાન તેને દાન ગમે નવ ગમે 5 દાન. કયા દેવે લાજ શરમ ન હોય. ખોટા દેખાડા ડોળ પતિના જોતા આડી શરમ કરે. એવું સતીનું નામ ખોટું ધરે. ખર નારી ને નારી આવે ભેદની વાતો કરે. અને નવ જાણે પ્રગટ જોતું લાભ. જાણે મનથી મેલી કહે છે અસંખ્ય અખો નાસા પાડે નહીં. ધર્મ નથી એક રતી. એ તો ભાઈ વિરમદેવજી ભૂતળી થઈને અવતરે. કહે પી રામદેવજી સાંભળો ભાઈ. હવે આપને કહું તે ભંગની સકાર સોહંગ વર્તી રાખે. જે શીલવંત વર્તી તેને કહે કે જેને કામ સંયમમાં કદી ના વ્યાપે કદી વ્યાપે નહીં પીર મન. જેના ચિત્તમાં રહે છે તે તો અવિનાશીને અને દિયે દેમાં. હે ભાઈ નીતિ અને અનિતિ તે બંને બેનું જેના ફળ કહું તે સાંભળો. નીતિ વખાણે શારદા નીતિથી. જે નર ઓધરિયા છે જે તેના પરાક્રમને સાંભળો. ભાઈ હું તેની કહું પેર. નીતિમાં સિદ્ધ ધ્રુવ ને રાજા પ્રહલાદ તેમજ અમરીશ 5 પાંડવો પાર ઉતર્યા. નીતિ રહે છે ભાઈ દેહની મંદિર માય. નીતિ ગુણ કહેવાય કોઈની નારીને દેખે નહીં ને સહી સપનામાં સળે નહીં. બહેન મુખથી કહીને બોલાવે તો શારદા થોકે. પરણિયા નરને નાર ઋતુ પદાર્થ આશા કોઈ દિવસ નવ કરે. 30 દિવસમાં 13 દેવ વસ્યા. જો હોય તો પૂરણ તો રામદેવજી કહું સોઈ. અનિતિ કરતા અનેક નર નારી નરકમાં ગયા. અનિતિ કરતા કૌરવ થાક્યા. ભીષ્મ પિતાએ દ્રોણ આચાર્ય અને કર્ણ ક્રિયાને સન્માન નહીં કોઈ ભળ્યા તોય પણ બળ્યા. કૌરવની સાથે તેને ફળ મળ્યા. તે તો સૂતા થઈ રણની માય. અનિતિનો એવો દેહ કોઈ હાર્યા છે. શિશુપાલને વળી સલીવાન જરાસંઘ જેવા નહીં કોઈ બળ્યા. એ અનિતિ કરતા જઈ મુવાશે. તો જો તે જો ભાઈ વિચારીને જો. ભાઈ તેમાં અનિતિ એક પ્રકારની નથી. કરે છે ભક્તિને અનિતિ રાખે મનમાં. ક્યાંથી ગુરુને પાય લાગે. પંથ પાળે નિજાર રેણી નવ રાખે. હું કરીને પંથ ગજાવે. અલખના ઘરમાં એ તો એવું કરે પાતર પારકાની
કરે આશા અને કહાવે હરિજન મોટા અનેટી રાખે મનથી દબાવ્યો દાણો મુખેથી સિદ્ધ સાજ કરે પોતે પાતરની ચોરી કરે એ નિશ્ચય પડે છે માટે એ ભાઈ વિરમદેવ જો કોઈ અનિતિ કરશે અને મુક્તિ નહીં મળે સંશય સંગથી બગડ્યા સોય છે થકી ત્રણ દેવ ભાંગે છે